આમ નજર નોશી દેખાય નહીં. આટલી પબ્લિક હોય તો ભુવાના ઘરની ચો વાત કરો, ધારોહણમાં કોઈ ના રહે. આટલી વસ્તી રમાડો એટલે ભુવાના ઘરનું તો વપરાય, ધારોહણમાં કોઈ ના રહે. પણ જો હું વિહત બોલતી છું અને કાલ બપોરના 12 વાગે અને 77 ભેળા મારા વિહત ના વેલણા જોડું અને 12 મહિને સુરાજો પટોળે નવી ભગવાન કાલ બપોરે મારું શિકોતર નું મહેમાન વેરાય જોડણોક ના હાર અને મારા ભુવાના ઘરની માટલી તપાસ કરું. મને એમ લાગે કે 3 લોટા ઊણી થી છે અને 12 મહિને મારા ઘરના અંબારી સલો સ્થાન નાખેલું મારું નામ દેવું. मोदन का माला મારા દેવના ભરભુ અમૃતભાઈ સુરેશભાઈ બાપા મારા વિહતના ભગવાન પુરા સોડી છોકરાના વિવાહમાં તમે આવું ના આદરી શકો. ધણીએ ખાલી સહાર સાતીના બટન ઓગળીઓની કોહો છૂટી કરે પ્રસંગ પાર નહીં પડતા. સુરેશભાઈ સાતીના બટન ઓગળીઓનો કોહો છૂટા મેલે પ્રસંગ પાર ના પડે પણ ધણીએ લમણા નહીં વાળ્યો. તિજોરી ખોલી રે કા ના રે પણ મારી શિકોતર નું મહેમાન હસી જાય અને કાલ બપોરના 12 વાગે અને જો ભલાના ભણ ના સંજયના ઢોલનો અવાજ બોલો તો હરીજ તાલુકાની માતા. માણસો ના કોનની ધાકોરો ખુલ્લી ન ખુલી પણ કાલ બપોરના 12 વાગે મારી શિકોતર ની કોનની ધાકો ખુલી અને જીગર રણવની રોડ ના થઈ જવું તો એટલી વસ્તી પગે લાગવા લાઈન લાગી હતી કે પરોડીના 4 વાગ્યા સુધી એકલો ભૂવો થોડો ને કોઈના નૂતરું ન હાલત તોય લાઈન મેઠાઈ નહીં. મારી પંચો વિલેજ હરીજ તાલુકા ખાખડી જીવનની માતા ખમા પૂરા 10 વાગે મારો ગાદી ઉપર આવે
અને 4 વાગે પાકી રાજાકરણની વેળા થાય છે કે ભો ના ધૂણો તો લાઈન લાગવા વાળી પબ્લિક બંધ ન થાય. પણ સાહેબ ધણી ધૂણતા હતા, માણસો ના ઉતાવળ રમેલો હશે એટલે ચાલુ શિકોતર ની ધૂણ પેટમાં પડી હતી અને એને કીધું માં શિકોતર ઘડી પોરો ખા, મારા ઘેર મહેમાન નું તેડાવી. આમ જો મહેમાન ના મોટા કર્યા છે દારૂહણના ખટણો, ડેરના રંજીઓ, દેતિયાહણના ભૂભળીઓ, નુગમના રબારીઓ, જોડોગના આલમો, હરીફ તાલુકા ખાખડી જીવણાલની સાહર માતા. અને ભરતલાલ દુનિયાની માતાઓ ઘેર ઘેર શીખ નહીં એવા ઇતિહાસ નહીં દીના, પણ એશિયા ખંડમાં જે ગામમાં બાવો નહીં જો હોય હું રંજાની શિકોતર નહીં બહુ. એશિયા ખંડમાં સહાર એવું કોઈ ગામ ખરું કે જુઠ્ઠો ખાચો બાવો ન જો હોય? જુઠ્ઠો જો હશે, જુઠ્ઠો બાવો જો હશે. સુરા રંજાની માતાએ તો જે શેર પડ્યા ને જે ઘા ગાળ્યા તવારકા વાળાનો હાથ ના પહોંચે એવું એક ગોમ ના હોય વિઠાભાઈ, ઘર ના હોય એવું જો હું શિકોતર ના હોય. પણ હજી મારી પંચો હું જીવન બારની માતા, મારા જોહરિયા વડની માતાના ભગવાન મને શિકોતર ને કોઈ દાડો સ્વામિનારાયણ ભેગું થાયું નહીં. મારી ભુવાની ધૂળ થોડી આકરી છે, મારી ભુવાની ધૂળ આકરી છે. તમે ખતરણા હો, તમારથી ખમા હાવી, પણ મારા શિકોતર ને મને શિકોતર ને એમ થયું હવે કે મુએ ઘર ભૂલી નો આવી. મને વાણિયા અને બામણ વચ્ચે ફાયું જ નહીં. હું લાલ વાંચી છું, અમૃત ની વાંચો લાલ ભાડી થી એટલા સંગ કર્યો હો. અને આજ બોલું છું, જીવતે તો જીવતે પણ વૈકુંઠ વાહો હેડન હારી ના હેડું રંજાની માતા. મારી પંચો અમૃતભાઈ હું વિહેત બાપા ખમાકું છું. પણ હમણાં સુરા આ ભુવાજીનો બાપો ધૂળતો તો અમૃતભાઈ એ શ્યામો જે ધૂળ્યો, પણ હું વિહેત મારા જીવન બારની માતા પડજો ભાઈ બાપા હું વિહેત કોઈ સાહર તારી પણ પોતે ભગવાન જેવો મોણા. એને એવો વિચાર કર્યો 1 મહિના પહેલા અમદાવાદમાં ગાડી સુરેશભાઈ કીધું કે નાના 4 વાગે ના જવા, પેલો થાકી ના આવ્યો છે 6 વાગે એમની ઊંઘ પાકી ને હું એને મળું. એટલું ડાપણ રાશિ 6 વાગે ભેળા બેહીને ચા પીવરાઈને આ તારીખની હા પાડેલી. પણ આ છોકરું ધૂળતા ભાળ્યું હોય સુરા, અને હું દોહરિયા વળતી વિહા દીમકું છું કે જગત હોના કદાળી ખાધો ખોદ, જગત હોના કદાળી ખાધો ખોદ. અને તારો અમૃત તો કદાચ 20 વર્ષ પછી લોખંડ ની કદાળી ખાધો ખોદ. અને ખાધો ખોદ ખાડામાંથી હાચા ચરું ના પેદા કરું. મારું નામ ચોટણાના હાલ હવે તો જોમ્યું જે તારી
મેં કીધું કે કીધું આવું છે પણ કીધું ભાઈ ગરદડી ના પાલો બાકી યાર આવી રમેલ હોય મારા ઠાકરિયા શ્યામળામાં મોટ ટેહું અત્યારે તો મારી પંચો મુંધણ વાળા ઊંઘી છે ને એકી મારી પંચો જીગર હું હરીફ તાલુકાની માતા છું દિનાભાઈ બાપા વિઠા ટીમ પાડી ના બેહીએ સહાર કોઈ દાડો વિછો બોને ચેડી આવીને ઉભા મારા ભોય કીધું મોરી લાવો ખરું ઉંમરનો ખ્યાલ કરવો પડે સહાર કમાતને દીનાભાઈ તો એડો કદાચ એમ કે ચેડી બેહી ખરી ખરી વાત આવો મોડા કે ચેડી ના બેહા સુરા દેવ એવું નહીં કહેતું તમને તો મારા વિહેતના ભગવાન મારો ભૂવો તો કદાચ હાજર ન હોય મેમનામાં હોય સાચું અને કાલ તમારા ઘેરથી ને એવું કે અમે તો છે ખાડો બેઠા ભૂવો તો મજૂરી પડ્યો હોય પણ બેહવા વાળા તો ભોન હોય ને કે સાહરના પોતરી જો હોય ઓના હાઈટ જો હોય બેહો છો છો ઉઠો છો સાચું સાચું ખાલી પંગલા કઈ વસત થોડા વાળે આવી ચોખાએ થોડા વસત વાળા મારા સિકોતર ના ઘેર તો અખુદ ભંડાર પડ્યા અમૃત ની જો વાત કરો અમૃત ની હાથ ભેડી ખાય અને પૂરા હું જીવન બારની માતા બોલો કાલથી અમૃત નો છોકરો દૂધ ખાય અને જીએ સળું ના કરાવું મારું